ભોડા મારજે. ચાલો બેટા જલ્દી કરો, ચાલો બેટા જલ્દી કરો. સિમેન્ટ ઓછો લો ને માટી વધારે લો. જલ્દી 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 ચાલો 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 જલ્દી કરો. કોણ હો ભાઈ? રોડ કોન્ટ્રાક્ટર શું કાકા? સાહેબ એમ? હા આ તે શું કરો? કઈ નહીં, આ ગટર લાઈન નખાય એટલે રોડ ગોદાયા. આ તો અઠવાડિયા મોરી ગોદ્યો તો એનું. હા અઠવાડિયા મોરી ગોદે તો એટલે ગટર લાઈનનું જ કામકાજ ચાલુ હતું. આ તે નક્કી નથી? નખી હતી ને આ તો એનાય 10 દાડા પહેલા ગોદ્યું હતું, એના માટે ગોદ્યો તો. એ ગટર લાઈનનું જ કામકાજ હતું. તો પછી ફરીથી ગોદ્યો? તમે સમજ્યા નહીં. પહેલા ગટર લાઈનની અંદર ભૂંગળાની સાઈઝ નાની હતી હા. અને આપણા સિટીની અંદર પબ્લિક આ હા 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 કાકા શું કહું તમને, કોઈ મલબો કાઢે કોઈ મલબો કાઢે, બધી ગટરો ઉભરાઈ જતી હતી. તે ઉપરથી ઓર્ડર આવ્યો કે નવી લાઈન નાખો. તે નક્કી ના જઈ વખત ના પછી ફરીથી બીજી વાર અમે ગોદ્યું. હા. પણ પાછી પાઇપલાઈન નાખવાની ભૂલી ગયા હતા. ભૂલી ગયા? હા એટલે પછી પાછું ફરીથી 15 દિવસ પહેલા ફરીથી ગોદ્યું અને પાછું એમાં પછી એ પાઇપલાઈન નાખી દીધી અને હવે પાછું અત્યારે ચાલુ કરીએ. તો અત્યારે એવું કરવા ગોદો? અત્યારે પાછી પાઇપલાઈન જ નાખીએ. તો જઈ વખત નાખી દી એમ કહો ને તમે? એ નાની પડતી હતી પાછી, હવે મોટી મંગાવી, હવે એ નાખવાની. આ તે પાઇપો છો? પાઇપો હજી આવી નહીં. તો બહુ કરવા ગોદો? માપ લઈ લઈએ, કુંડીઓ બુંડીઓ બનાવી દઈએ, એવું કામ તો કરી દઈએ ને. તો પાઇપો ના આવે ત્યાં લગી ખુલ્લું રાખવાનું? ના ના, અમે પાછો અત્યારે માપ લેશું, કુંડી લગાવીશું બરાબર, અને પછી પાછો રોડ બનાવી દેશું. પછી પાઇપો આવશે 4-5 દિવસ પછી પાછું ફરીથી ગોદી નાખીશું. એટલે બસ ગોદ જ કરવાનું? તો શું કરીએ, કામ અને અમારું ગોદવાનું, રોડ ગોદવાના તોડવાના પાછા બનાવવાના, ગોદવાના તોડવાના પાછા બનાવવાના, કરે જવાનું આ શહેરમાં. શું કરવાનું બીજું? અરે પણ પબ્લિકના પૈસાની શું કરવા પથારી ફેરવો હોય યાર તમે? અમે થોડી પેવડીએ, અમે તો અમારું કામ છે, આ સરકાર પૈસા આપે છે, અમારે કામ કરે જવાનું, કામ કરે જવાનું. પણ એક જ વખત ગોદ્યું એમાં હરખું કરી દો કે. પણ હું એમ કહું પણ એક જ પાઇપ નહીં ચોટતી. હા તો થૂક લગાવી દે. કામ ચાલુ રાખો, કામ ચાલુ રાખો, ફટાફટ આપણે પટાવવાનું છે, કામ ચાલુ રાખો. એક વખત ગોદો એમાં બધું પટાઈ દો. આ ભારે કરી ગોદવાનું બંધ કરો. તો પછી અમારે નવરા થઈ જવાનું, કોઈ કામ જ નહીં કરવાનું. પછી એકવાર ગોદી રોડ બની ગયો પછી શું કરવાનું અમારે? તો અમે તાણ હવે પાઇપો નાખી દેશો. એના પછી શું કરશો? એના પછી કોઈ નહીં, કંઈક ના કંઈક તો આવી જાય. હવે જો મને મારા અંદાજ પ્રમાણે એવું લાગે કે આ પાઇપો નાખી દઈશું, એના પછી ઇલેક્ટ્રિક લાઈન ચાલુ થશે અંડરગ્રાઉન્ડ. એટલે પાછો ફરીથી ગોદશો? હા એટલે આ તો ચાલુ રહેશે આપણા શહેરમાં, આ તો ચાલુ રહેશે. એટલે તારા પહેલા જે સાહેબ હતો એને તો 6 મહિના સુધી રોડ નતો ગોદ્યો. 1 મિનિટ મજૂર સાથે વાત કરે. તબડકામાં હોલ પડ્યો. આ તો ફેવિકિકથી ચોટાડી દે. નવું ટબડકું નહીં આવે, આમાં કામ ચલાવી લેવાનું, ખોટા ખર્ચા નહીં કરવાના સરકારના. સમજણ પડી તમને? હા, પૈસો મફતમાં નહીં આવતો.